જુઓ, તાજેતરમાં સિકંદરાબાદમાં પીએમ મોદીના ભાષણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો આ મહત્વપૂર્ણ આર્થિક અપીલોનું જરા વિશ્લેષણ કરીએ. સૌથી આશ્ચર્યજનક વાત શું હતી ખબર છે? લગ્ન માટે સોનાની ખરીદી 1 વર્ષ સુધી ટાળવાની અપીલ. પણ શા માટે? નવાઈ લાગશે, પણ આનો સીધો જવાબ આપણા દેશથી હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સંકટોમાં છુપાયેલો છે. ભાષણમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો, મધ્ય પૂર્વ અને યુક્રેનના ભયાનક યુદ્ધો આ બંને વૈશ્વિક સ્તરે ભારે આર્થિક તણાવ લાવી રહ્યા છે. આ દૂરના સંઘર્ષો આખી સપ્લાય ચેન તોડી નાખે છે. પરિણામે રાષ્ટ્રીય અર્થતંત્ર પર સીધી અને ગંભીર અસર પડે છે. અહીં સમજવા જેવી બાબત છે વિદેશી હુંડિયામણ. દેશની આયાતની તમામ ચૂકવણી આ જ અનામત ભંડારમાંથી થતી હોય છે. એટલે જ વૈશ્વિક અસ્થિરતા અને વધતા ભાવો આપણા આ અત્યંત મહત્વપૂર્ણ વિદેશી ભંડારને ખતરનાક રીતે ખાલી કરી રહ્યા છે. તો આનો દેશી ઉકેલ શું? સૌથી પહેલો રસ્તો છે ઈંધણ બચાવવું. રોજિંદા જીવનમાં પેટ્રોલ ડીઝલનો બચાવ હવે બિલકુલ અનિવાર્ય છે. વિદેશી હુંડિયામણ બચાવવા પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ તાત્કાલિક ઘટાડવાની એકદમ સીધી અને સ્પષ્ટ અપીલ કરી છે. સીધું ગણિત છે. ઈંધણ ઓછું વાપરીશું તો આયાત ઘટશે અને આપણું કિંમતી વિદેશી ચલણ દેશમાં જ સચવાઈ રહેશે. સારું, તેલની વાત તો સમજી ગયા, પણ પહેલાં સોનાનું શું? સોનાની ખરીદી ટાળવાનું ખરું કારણ શું હોઈ શકે? વાસ્તવમાં તેલની જેમ જ વિદેશથી મોટા પાયે સોનું મંગાવવાથી પણ આપણું વિદેશી હુંડિયામણ ભંડાર એટલો જ ઝડપથી ખાલી થાય છે. એટલે જ એક તરફ આપણી લગ્નની જૂની પરંપરાઓ છે અને સામે રાષ્ટ્રહિત ખાતર સોનું ન ખરીદવાની આ અનોખી અપીલ છે. દેશના અર્થતંત્રને બચાવવા ખાસ કરીને લગ્નની સિઝનમાં સોનાની ખરીદી પર માત્ર 1 વર્ષ માટેનો બ્રેક માંગવામાં આવ્યો છે. માત્ર આ 1 વર્ષના વિરામથી અબજોની રાષ્ટ્રીય સંપત્તિ દેશ બહાર જતી અટકશે અને આપણો ભંડાર એકદમ મજબૂત બનશે. તો આખું ચક્ર સ્પષ્ટ છે. વૈશ્વિક યુદ્ધોથી ભંડાર ઘટે છે અને તેને પાછો ભરવા નાગરિકોની નાનકડી બચતો અત્યંત જરૂરી છે. આખી વાતનો નિષ્કર્ષ એ જ છે કે આપણા રોજના નાના ઘરગથ્થુ નિર્ણયો પણ મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે સીધા જોડાયેલા છે. તો હવે સવાલ એ છે કે શું ભવિષ્યમાં આવા વૈશ્વિક તણાવો ખરેખર આપણી વર્ષો જૂની સ્થાનિક પરંપરાઓને બદલી નાખશે?